સાબરકાંઠાના ખેડૂતોને ઉનાળુ વાવેતરને લઈને ચિંતા। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું, જેને લઈને 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો। પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈને હાથમતીમાં 41.38%, દરોઈમાં 60.22%, ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણવાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે। ત્યારે હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે। તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે। જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં લારી ધારકોની જગ્યા ફાળવવામાં આવી, ફોર્મ ભરવા લાગી લાંબી લાઈન। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પાલિકા બજારમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી। શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સહિતની સમસ્યાના હલ માટે લારી ધારકોને ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવી। જગ્યા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભર્યા હતા। જગ્યા માટે વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતા। ફોર્મ ભરવા માટે રીતસરની પડાપડી થઈ હતી। પ્રથમ ડ્રોમાં 220 લારી ધારકોને જગ્યા ફાળવાઈ। બાકી રહેલા લારી ધારકો માટે આગામી સમયમાં ફરી ડ્રો યોજાશે। તો આ તરફ કેટલાક લારી ધારકોની જગ્યા મળ્યાનો સંતોષ જોવા મળ્યો, તો કેટલાક લારી ધારકોએ લાઇટ સહિતની સુવિધાઓની માંગ કરી। અન્ય લોકોને પણ ઝડપથી જગ્યા મળે તે માટે પણ માંગ કરી। પૂરતી સુવિધાઓ ન હોવાથી લારી ધારકો અને ફેરિયાઓમાં કચવાટ જોવા મળ્યો। બીજી તરફ 1000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા, તે પૈકી હાલ માત્ર 220 લોકોને જગ્યા આપવામાં આવી છે, ત્યારે અન્ય લોકોની રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। વડોદરામાં ફરસાણની દુકાન પર આરોગ્ય વિભાગની તવાઈ, ગોપાલ ભજીયાની દુકાન સીલ કરાઈ। વડોદરામાં ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે। શહેરના કીર્તિસ્તંભ, માંજલપુર, ટાવર, કોઠી, મંગળ બજાર, રોકડનાથ અને નવા બજાર વિસ્તારમાં 10 દુકાનો, 10 લારીઓ અને એક રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસમાં વારંવાર એક જ તેલની અંદર વિવિધ વસ્તુઓ તળવામાં આવતી હતી, તેમજ પ્લાસ્ટિકનો પણ છૂટથી ઉપયોગ કરાતો હતો। તેથી સ્થળ ઉપર જ 27 કિલો સમોસા, ભજીયા અને કચોરીનો નાશ કરવામાં આવ્યો। 2 કિલો કરતાં વધુ પ્લાસ્ટિકની કોથળીઓ અને 18 કિલો પેપર પસ્તી પણ મળી આવી હતી। સ્વચ્છતાની કોઈ કાળજી રાખવામાં ન આવતી હોવાથી શેડ્યુલ 4 હેઠળ 3 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી। ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જે તેલમાં વસ્તુઓ તળાતી હતી તે તેલની ટિપ્સી વેલ્યુની ચકાસણી કરતા 25 કરતાં વધારે મળી આવી હતી। તેથી ઘટના સ્થળ ઉપર જ 78 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ચકાસણી કરતા લક્ષ્મી વેફર અને ફરસાણ, ટાવર 4 રસ્તા પાસે ગોપાલ ભજીયા, જૈન કચોરી, મોહન ભજીયા અને છોલે ભટુરે તળાયેલા તેલની સ્થળ પરથી ટિપ્સી માત્રા 25થી વધુ નોંધ